અરવલ્લીના મોડાસા ખાતે રેગિંગનો ભોગ બનેલા હર્ષ પંડ્યાને ન્યાય અપાવવા માટે ભવ્ય કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ પ્રિયા સોસાયટી સ્થિત હર્ષ પંડ્યાના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ મેઘરજ રોડ થઈને મોડાસા 4 રસ્તા ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, અબાલવૃદ્ધો જોડાયા હતા. લોકોએ હાથમાં મીણબત્તીઓ સાથે હર્ષને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને 4 રસ્તા ખાતે 5 મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન યુવાનોએ હર્ષ પંડ્યાને ન્યાય આપો અને રેગિંગ બંધ કરોના નારા લગાવી રેગિંગના આક્ષેપોની તપાસ માંગ કરવાની કડક કાર્યવાહીની માંગ કરી છે. સરકારનો મેસેજ તો ક્લિયર કટ છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ. ગાઈડલાઈન છે બધાની કે રેગિંગ એક ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈ પણ પ્રકારે ચલાવી દેવાય નહીં. પણ પાછલા બારની આ બધી વસ્તુઓ એ ચાલતી રહે. આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજે શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે કેન્ડલ માર્ચ કરવી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાચા આપી અને ઉપર દબાણ થાય એવો પ્રયત્ન કરવો. આજનો કાર્યક્રમ હતો મારા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ તરીકે બધા જ જોડાયા છે. મોડાસાના ભાઈ બહેનો, ગાંધીનગર, ગુજરાતના બધા ભાઈ બહેનો આજે જોડાયા છે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એ માટે અમે જોડાયા છીએ. જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓની ધરપકડ થાય, એમને જે તે સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છે. અને આ બધા ભાઈ બહેનોનું ખૂબ અભિનંદન કરું છું કે અમારા દુઃખની સાથે સહભાગી બન્યા છે.